તો મારો જે પ્રશ્ન છે કે કલા જીવનની અંદર આ સંવેદના સાથે આ અત્યારનું જે વાતાવરણ કે આ જે દુનિયાની જે એક પ્રથા છે એમાં સંવેદનશીલ વ્યક્તિ એ ભલે કવિ હોય, કલાકાર હોય, કે અમારું જે કામ છે ને એમાં મારી ટીમમાં વિડીયો એડિટિંગમાં છે, આર્ટિસ્ટ લોકો છે, તો અમારા બધા જીવનમાં જેના જીવનમાં સંવેદના છે ને એને ક્યાંક આ દુનિયાની અંદર જીવવું અઘરું હોય છે. તો અમે એ કલાકારો પાસે ખાસ આપના પાસે જાણવા માંગીએ છીએ કે આ સંવેદના ભર્યા હૃદયથી તમે કઈ રીતે જીવો છો, એમ તમે એવા સંવેદના સાથે જીવવું તમારા માટે કેવું છે? આમ તો આપણે જીવીએ છીએ એનો પુરાવો જ સંવેદના છે. સંવેદના વગર તો શું જીવન છે? સંવેદના તો શું હોય, તો જળ કહેવાય, તો પથ્થર કહેવાય. એટલે સંવેદનાનું બહુ મોટું મહત્વ છે. અને સંવેદનશીલ હોવું એ ઈશ્વરની કૃપા છે. જે સંવેદનશીલ હોય છે, જેને અસર થાય છે, એ તો ઈશ્વરની કૃપા ગણાય. અને એમાં મજા બહુ છે. સંવેદનશીલ માણસ એના જીવનની મજા લેતો હોય છે. સમયની વાત કરો તો ખેર એ તો દરેક ક્ષેત્રના અલગ અલગ અનુભવો હોય માણસના, પણ સરવાળે જે અસરવાળો માણસ છે એની આભા કંઈક નોખી હોય છે. રાઈટ. અને એની સાથેનો લોકોનો વ્યવહાર પણ નોખો હોય છે. રાઈટ. એની સાથે માણસ બહુ પ્રેમથી રહે છે. સંવેદનશીલ માણસ છે. કારણ કે હરાવવા માટે તો ઘણું બધું છે આપણી પાસે. આપણે બળથી, હથિયારથી આ દુનિયાને હરાવી શકીએ. કોઈ પણને હરાવવા માટે હથિયારોથી હરાવી શકાય છે, સંઘબળથી હરાવી શકાય છે, પણ જીતવા માટે તો પ્રેમ જ છે. જીતવા માટે તો સંવેદના છે. તમે જે જીતવું હોય તો એ તો સંવેદનાથી જ જીતી શકાય. 100%. તમે મારો જે પ્રશ્ન હતો એને બહુ સકારાત્મક દિશામાં લઈ ગયા. અમારા જે ભાઈના તમે જાણો છો, જે તમારા મિત્ર છે, એના પાસેથી મેં એક સાંભળેલી વાત છે સંવેદનાને લગતી. યા જે દુનિયા કે જખ્મો પે મરહમ રખ દે, યા જે દિલ પથ્થર કા કર દે યા અલ્લાહ. એટલે સંવેદના જે છે એ તમે જે રીતે દ્રષ્ટાંત આપો છો ત્યારે એમ લાગે છે કે ના સારું છે, પણ જ્યારે જીવા જાય છે ત્યારે અઘરું લાગે છે. હા, બધા સંવેદનશીલ નથી હોતા. એટલે સંવેદનશીલ માણસને એની પીડા થાય છે. હું સંવેદનાને માનનારો માણસ છું. ક્યાં વાત છે. હા, અને એમાં મજા છે. કવિઓ, કલાકારો, સાહિત્યકારો એ બધા સંવેદનશીલ જ હોય છે. કલાકાર મૂળ હૃદયથી સંવેદનશીલ જ હોય. કારણ કે અસર જ્યાં સુધી પોતાનામાં અસર ન આવે ત્યાં સુધી સામે ક્યાંથી અસર ઊભી થાય? જે રંગે પોતે નથી રંગાયેલો એ રંગે બીજાને ક્યાંથી આપી શકે? આપ હી રંગાએ બિના ઓરો કો લાગત ન રંગે. એટલે સંવેદનશીલ હોવું, સંવેદના હોવી એ જીવનનો પુરાવો જ સંવેદના છે. હું એવું માનું છું કે આપણે જીવીએ છીએ.